દોસ્તો પહાડનો નજારો કઈક સપનું એક પૂરું થઈ ગયું. આપણું એક ડ્રીમ કમ્પ્લીટ, બીજું બાકી. બોલો મહાકાળી. પણ માતાજી જય મેં બોલાય તે મંદિરમાં, પણ અમને નહીં બોલાય. જય દોસ્તો ગરબા ચાલુ જ હોય દોસ્તો, જેને માનતા હોય એ આ રીતે આ બધું પલટી આગે મંડી પલટી રહી. આ તો મહેમાન તમે તો નહીં નાયક છું ના, લાફા ખુશિયા થઈ ગયા. લાફા ખુશ થઈ ગયા. એ ડ્રાઈવર મસ્તી જેવા કરો, આ કોઈ ધ્યાન આલો બધે. આ 7 જણાનો જીવ તમારા હાથમાં છે યાર. હર હર મહાદેવ દોસ્તો, જય શ્રી મહાકાલી. દોસ્તો આવી ગયા છે આપણે સ્વર્ગમાં. ઉપર જવાનું બાકી છે. કાલનો લોક તમે જોયો છે કે થોડો સીન બાકી હતો દોસ્તો. જય પાવાવાળી, જય મહાકાલી. તો ત્યાં જવાનું એ આપણે ગબ્બર. ગબ્બર તો ના કહેવાય, શું કહેવાય? ગબ્બર તો અંબે માનો કહેવાય. દોસ્તો જઈએ હવે આપણે ઉપર. દોસ્તો મળીએ આપણે પણ ચાલીને જવાનું, ને લાઈન તો બહુ લાગેલી છે. ચોપાનેર કહેવાય, સ્વર્ગ કહેવાય, સ્વર્ગ. ચોપાનેર કહેવાય. ફાઇનલી આપણે ચોપાનેરમાં ઊભા છીએ અને હવે જવાનું છે ઉપર. જઈએ માતાજીના દર્શન કરીએ, પછી બધા આવા રેડી થઈને. દોસ્તો અહીંથી ચાલુ થાય છે રેવા પથ. 1800 પગાથિયા અને હવે જઈ રહ્યા છીએ આપણે ઉપર. હે સંજુબા? ચાલો મહેમાન. ઓકે ઓકે ડન. હજુ 100 પગાથી છે અને આપણા દોસ્તો બધા થાકવા માંડ્યા. હેડો હજુ તો 1800 પગાર છે, હજુ 100 છે. ચાલો બીજે પેમેન્ટ બધા રોકી લીધા. ઓકે ઓકે આપણે નીકળી ગયા. દોસ્તો જેને માનતા હોય એ આ રીતે તિલક કરતા કરતા જાય છે સુધી. તો પહેલો કેસા લગ રહા है आपको? હવે પરસેવો પડ્યો દોસ્તો. વાહ સ્વર્ગ. સ્વર્ગ નો અદભુત નજારો. કટી થઈ જાય बुढ़ो असर नहीं, इसीलिए कहते हैं कि रेट थोड़ा कम रखा करो और ज्यादा चला करो. આ બાજુનો નજારો એકદમ કોઈ વ્યૂ આવે દોસ્તો. કેટલા વાગે છે? 7 વાગ્યા. તો 7:45 વાગ્યા. 7:30 મતલબ કે તો એ ગરમી છૂટવા માંડી અને તો એ સુરત દાદો આટલે આવી ગયા. હવે એવું લાગવા માંડ્યું કે ગરમી લાગી. શું કેવું છે સંદીપા? તો રૂમાલ લઈ લેતા નહીં આપણે થઈ જાય. મારું રૂમાલ ભૂલી ગયું પેલા કેન્ટમાં. દોસ્તો હવે ગરમી જવા દીધું. ઊભી જવાનું તો બાકી છે યાર. લીંબુ શરબત પી લઈએ દોસ્તો. આપણે દેખાતું નહીં ગરમી એટલી બધી. આ જુઓ ખાલી આ બધું પલટી આગે મંડી પલટી રહી. આ તો મહેમાન તમે તો નહીં નાયક છું. તમે નહીં નાયા? હાલો સરબત પી લેવાનો. આવો આવો સીવા ટેસ્ટ. આવો આવો પધારો પધારો. દોસ્તો પહાડ ઉપર નજારો અને આપણો સીન એક કેવી ગરમી થાય. હજુ 7 વાગ્યા હતા. ગરમી કેટલી છે? સુરત કેટલા માથે આવ્યા? 10 વાગ્યા પછી ના ચડાય. તાપ લાગે? હેડો દે. જય માં પાવાવાળી. દોસ્તો મારી માથી શો કરી દઉં છું. વર્ષોની શું કહેવાય પ્રતીક્ષા અને ત્યારનો રાહ જેમ બેઠો હતો માતાજીના દર્શન માટે. ઉત્સુક હતો. હવે મારી માં મળી છે મને. ફાઇનલ હું પોપા થયો છું. હવે બજારમાં પહોંચી ગયા છીએ. બસ થોડુંક જ જોઈએ હવે. બસ દોસ્તો આવી ગયા. હવે ખાલી 100 કદમ દૂર. હવે લઈ લઈએ માતાજીની પ્રસાદી. લઈ લો. શ્રી શક્તિ દ્વાર. જય મહાકાલી. હા ઊભી ચડાઈ કાઠી હે છેલ્લી છેલ્લી પગલેની. દોસ્તો થાક લાગ્યો દર્શન માટે હેડું પણ આટલું યાર. બાપા રે આટલું દોસ્તો. હા બસ આવી ગયા. શિવજી કેદારનાથ કબૂલા રહ્યો દોસ્તો. ફાઇનલી પહોંચી ગયા. જય માં પાવાવાળી.
જય મારી વર્ષો પછીની તપસ્યા પૂરી. જય માં પાવાગઢ. જય મારી માવડી. માતાજીના દર્શન થઈ શકે છે. લો બોલો મહાકાળી. ધન્ય થઈ ગયો માતાજીના દર્શન કરી. બસ એક આજ ઇમોશનલ થઈ રહ્યો. હું જવા દઉં પાડી દઈએ. જય મકુલ. दोस्तों गरबा चालू जो है. આપણું સપનું પૂરું દોસ્તો પતી ગયા ફાઇનલી. પાવાગઢ હવે રહ્યું કેદારનાથ. ભાઈઓ માતા રાણી દર્શન થઈ ગયા. કેદારનાથ કેમ જવાનું? માએ તો બોલાવી દીધા. હવે મહાદેવ તમે ક્યાં બોલાવો? કેદારનાથ નહીં આપણા માટે સપનું એક પૂરું થઈ ગયું. આપણું એક ડ્રીમ કમ્પ્લીટ. બીજું બાકી. માતાજી તો હવે લઈએ વિદાય. જઈએ નીચે. માતાજી લઈએ રજા. હવે દોસ્તો ફાઇનલ હવે માતાજીના દર્શન કરીને આપણે નીકળીએ ઘરે. પણ માતાજીની જય મેં બોલાવી દે મંદિરમાં, પણ અમને નહીં બોલાવી. જય જય નાસ્તો કરો. મજા આવે. દર્શન થઈ ગયા. સપનું પૂરું આપણું. હવે નાસ્તો કરીએ. સુખડી લેવું લીધું. પ્રસાદી એક નંબર બાકી. અને ઉપરનો વ્યૂ નજારો કઈ ગાવ હોય. હાય 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 વાદળો ઉપર આપણે. હે ભાઈ પગથિયા ઉપર ને વાદળા ઉપર છીએ. પગથિયા ઉપર ના ગયા, વાદળા ઉપર છીએ આપણે. દોસ્તો પહાડ ઉપર ભૂખ લાગી હે. પહાડ ઉપર ભૂખ લાગે. દાવેલી ખાઈ લઈએ. દાવેલી એક ખાવાની બે ખાવાની? બે ખાવાની. હાલ તો 9 વાગે નાસ્તો કરી લઈએ. દાવેલી ખાઈએ. લાઈવ લોકેશન મેન ભગત આયા છે. લાઈવ લોકેશન સપનું પૂરું ને ત્યારનો આવો હતો. દોસ્તો અસલી મહેનત તો આમની હે. જો ખરી. પણ આ યાર એક પ્રકારનું પાપ છે. આ તો ચીલું ભરી આ યાદ જ નહીં ગયા. આપણે હવે થાકી ગયા. હવે તો કાઢવું. હવે ગરમી ફૂલ વધી જઈ. હવે શું તમને રૂપિયા તો બતાવી જ નહીં. આપણે ચાલીને જતા ચાલીને આવ્યા. બાકી રૂપિયા ચાલુ જ છે. રૂપિયા બેઠા તો સારું હતું. તાપના અહીંયા ક્યાં થઈ ગયા? ક્યાં થઈ ગયા? ના લાફા ફૂસ્યા થઈ ગયા. લાફા ખુશ થઈ ગયા. અમે બેઠા સારું છે. ના કરતી બહુ ગરમી લાગી. હજુ 10 વાગ્યા હતા. ગરમી કેટલી? તમે લાફા ખુશ થયા? તમાર મહેમાન તમારે શેમાં આવવાનું? અરે તમારે લિફ્ટમાં આવવાનું? તો ફાઇનલી નીચે ઉતરી ગયા. હાય માતાજી. હા 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 દોસ્તો રૂપે ની લાઈન. દોસ્તો ગાડીઓની લાઈન. અને રૂપિયાની લાઈનમાં તો ટોટલ 200-300 જણા ઊભા ખાય લાઈનમાં. આપણે ગાડી કાઢો ને. શું ગાડી આપણી? દોસ્તો ટ્રાફિકની વાત કરીએ તો માઉન્ટ આબુ જેવું જ છે. અને પેલા રૂપિયાની લાઈન જુઓ ખાલી. રૂપિયાની લાઈન સુધી લાગી છે ને તે દૂર દૂર સુધી. રૂપિયા તો બહુ આઘું, ઘણું આઘું છે. અને બાઈકો જુઓ. એટલે મતલબ માઉન્ટ આબુ જેવું છે. માઉન્ટ આબુ બધા લોકો મોજ કરવા માટે જાય, પણ અહીંયા તો દર્શન કરવા માટે આવા માતાજી. તો આપણે હવે આગળ જઈએ છીએ, કારણ કે સારો સીન બતાવીએ તમને. આપણે જે
શું કે રસ્તો વગાડ મૂકો ચાંપાનેર નો બધી જગ્યાએ ટ્રાફિક જ છે વળી ચાલો માઉન્ટ આબુ આવી યાર રોડે એવા પાછા અને પહાડ એ જન્નત એ મસ્તી ના કરજો ને કમાવાનું કે એ ડ્રાઈવર મસ્તી ના કરો આ કોણ ધ્યાન આલો બધે આ 7 જણાનો જીવ તમારા હાથમાં છે યાર એ જય મહાકાલી માતાજી તમને કીધું હું ફરી આવીશ તમને મળવા માટે તમારા દર્શન લેવા માટે છે કોઈ ગાડીઓ હે ઉપર ગાડીઓ નીચે ગાડીઓ આખાથી પાર્કિંગ ગાડી દોસ્તો પહાડનો નજારો કઈક શું સજ મારવાનું સાહેબ ડાકોર આવે બેલા રે ડાકોર ના આવે ક્યાં ડાકોર પહાડો મજા એક વરસાદ થઈ ગયો પછી આપણે આવ્યો તો બધી હરિયાળી એકદમ લાગે ને અરે મજા આવે યાર લીલું વાતાવરણ શું થઈ જાય ખબર દોસ્તો પહાડો જોયા માતાજીના દર્શન કર્યા મોજ કરી અને હવે આપણો વ્લોગ રાખીએ અહીંયા સુધી કારણ કે આપણે ઘણું બધું જોવા જવાનું છે અને એક વ્લોગ વધુ આવશે નહીં એના માટે બીજો વ્લોગ બનાવવો પડશે સોરી ત્રીજો વ્લોગ કન્ટિન્યુ બધા વાળા પડતી આપણા સુનિલ રમેશભાઈ પ્રજાપતિ વિશાલભાઈ અને આ અમારા મેન શું કહેવાય મેન સબસ્ક્રાઈબર અમારા ડેલી વ્લોગ જોવા મારા બહુ મોટા ફેન અમારા માતાજી વિજયભાઈ અને હું દોસ્તો માતાજી દર્શન કર્યા ઘણી ત્યાંની ઈચ્છાથી માતાજી મંદિરે આવવાની પણ ભીડ આવતો નતો ફાઇનલી આવી ગયો જલ્દી આપણે મહાકાળી દોસ્તો આપણો વ્લોગ રાખીએ અહીંયા સુધી આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય બાય